જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે। આતમેટી ખાડી વિસ્તારમાં રહેતા 6 વર્ષીય હુસનૈનનું ઝાડા ઉલટી થવાના કારણે મોત નીપજ્યું। ગત રાત્રે હસને અચાનક પેટમાં દુખાવો થતા તાવ આવી ગયો હતો। વહેલી સવારે બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સિવિલમાં હાજર રહેલા તબીબે હસનને મૃત જાહેર કર્યો હતો। મૃતકના પિતા ચાની લારી ચલાવે છે। પરિવારમાં માતા પિતા હસનૈન અને તેની એક નાની બહેન છે। હસનનું કરુણ મોતને કારણે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે। आपका नाम? मेरा नाम सैयद महमूद है। आप रहते कहाँ पे? मीठी गाड़ी प्रताप नगर। आपके बच्चे जो 6 साल का बच्चा था इसके साथ क्या हुआ? उसको कल वोमिट और संडास हुई और उसका इंतकाल हो गया। कौन सा हॉस्पिटल लेके गए बच्चा? हाँ, मयक हॉस्पिटल और मन्नत हॉस्पिटल में ले गए। फिर क्या हुआ? वहाँ पे हमको बोले कि भाई मयक में लेके जाओ, मन्नत में लेके जाओ। मन्नत में से फिर बोले कि सिविल में ले जाओ। फिर सिविल में आए तो पता चला कि बच्चे का इंतकाल हो चुका। क्या नाम है बच्चे का? कितने साल? 6 साल का बच्चा है और हसनैन नाम है उसके उसका। मम्मी पापा क्या काम करते वो होटल में काम करता है। वो हैं? परिवार में कौन कौन? 2 मियाँ बीवी और 2 बच्चे उसके।